તો અમદાવાદમાં યુએન મહેતા ફાઉન્ડેશને ક્યુરેટ કરવામાં આવેલા કલા પ્રોજેક્ટ અભિવ્યક્તિની 7મી આવૃત્તિ ગુજરાત યુનિવર્સિટી અટીરા અને શ્રેયસ ફાઉન્ડેશન ખાતે 14 નવેમ્બરથી 30 નવેમ્બર 2025 સુધી ચાલુ છે। નૃત્ય, સંગીત, રંગભૂમિ, દ્રશ્ય કલા અને સાહિત્યના ઉત્સવરૂપ આ કાર્યક્રમ ઉભરતા તેમજ સ્થાપિત કલાકારોને પ્રયોગ અને નવીનતા લાવવાની સાથે તેમનું સર્જન પ્રેક્ષકો સમક્ષ વિનામૂલ્યે રજૂ કરવાની એક અનોખી તક પૂરી પાડે છે, જેમાં યુવા અને સ્થાપિત કલાકારો માટે મફત આયોજન કરવામાં આવ્યું છે, જેથી તેમના કલાને ઉજાગર કરવામાં આવે અને ઘણા યુવાનોને માર્ગદર્શન મળી રહે। બહુ સારું લાગ્યું કે હવે આજકાલ લોકો આર્ટને વધારે ધ્યાન આપે છે। પહેલાં એટલું ધ્યાન નહોતું, યા તો પહેલાં વધારે લોકો જાણતા હતા અને વધારે એને વધારે ઇમ્પોર્ટન્સ નહોતા આપતા, હવે આપે છે। सब आप पेंटिंग है ये सब देखा, आपको कैसा लगा? नहीं, बहुत बढ़िया लगा। बहुत अच्छे से डेकोरेशन ऐसे हुआ है और बहुत चीज़ सीखने का भी है यहाँ पे आके और दिखने में बहुत ही अच्छा लग रहा है। अच्छा, क्या क्या देखा आपने? बहुत सारे ऐसे कलाकारी जो है बहुत टाइप का ऐसे है, आगे भी है, सामने भी, इधर पीछे भी बहुत एरिया पे है और बहुत सारा फंक्शन भी यहाँ पे ऐसे है। અહીંયા જ ડિપાર્ટમેન્ટનો સ્ટુડન્ટ છું, તો બેઝિકલી અમે લોકો અત્યારે ફાઇનલ યરમાં છીએ, તો અમને આમ ભણવાનું ડેઝર્ટેશનનું આમ લોડ ચાલતું હોય છે। બટ આ બેઝિકલી 15 ડેઝનું જે અભિવ્યક્તિનો કાર્યક્રમ યોજવામાં આવ્યું છે, એની અંદર આર્ટ્સમાં એક્ઝિબિશન્સ છે, સાથે સાથે મ્યુઝિક છે, ડ્રામા છે અને અલગ અલગ કોન્સર્ટ, લોકનૃત્ય, પછી અલગ અલગ રાજ્યના અલગ અલગ ગીતો, મતલબ ઓથેન્ટિસિટી છે પોતાના સ્ટેટ્સની, એ સાંભળીને માણસને આમ થોડુંક એન્જોય થાય, માણસને પીસ મળે। મને બહુ સારું લાગ્યું, આર્ટવર્ક બહુ જ સારું છે। અત્યારે અમે બીટ બોક્સિંગવાળો શો અટેન્ડ કર્યો, વિચ વોઝ વેરી ગુડ ફોર ધ યુથ માટે, ઇનફેક્ટ બધા એજ ગ્રુપના લોકો માટે બહુ જ સારું છે। એન્ડ ઇનફેક્ટ ધ એન્ટ્રી ફી કોઈ છે જ નથી, તો બધા માટે ઓપન છે, અવેલેબલ છે, તો એવરીબડી શુડ વિઝિટ। આટલા બધા ડેઝ છે તમારી પાસે આવવા માટે।